જુઓ, એક કલ્પના કરો, કોઈ વ્યક્તિ પોતાના ફોનમાં કે કમ્પ્યુટરમાં ચેટબોટ ખોલે છે અને ટાઈપ કરે છે, માફ કરજો, જો આ સમયે બહુ વ્યસ્તતા ન હોય તો કૃપા કરીને મને આ મુદ્દો સમજાવશો? અને હા, તમારો ખૂબ ખૂબ આભાર. હા હા, આ તો હવે બહુ સામાન્ય થઈ ગયું છે. લોકો મશીન સાથે પણ આવી જ રીતે વાત કરે છે. બરાબર ને? પણ વિચારો તો ખરા, એક અત્યંત રમૂજી દ્રશ્ય ઊભું થાય છે. એકદમ નિર્જીવ મશીન જે એક સિલિકોનની ચિપ સિવાય બીજું કંઈ જ નથી. સાચી વાત છે. જેની પાસે ન તો કોઈ કામનો થાક છે, ન તો કોઈ લાગણીઓ છે. હા, એની સામે આવી અતિશય નમ્રતા બતાવવાની આપણી આ આદત, સાચું કહું તો વાસ્તવમાં કેટલી હાસ્યાસ્પદ છે. લોકો એક કમ્પ્યુટર પ્રોગ્રામને એવી રીતે વિનંતી કરે છે જાણે કે તે કોઈ વ્યસ્ત પ્રોફેસર હોય અને એમની પાસે સમય માંગવાનો હોય. જુઓ, આ એક બહુ મોટો અને બહુ જ સામાન્ય ભ્રમ છે. લોકો એક એવા સોફ્ટવેરને માન આપી રહ્યા હોય છે જેને એ પણ ખબર નથી કે માન, વિવેક કે આદર શું હોય છે. મનુષ્યના મગજની એ એક રચના છે કે જે વસ્તુ માણસ જેવી વાતો કરે તેને આપણે માણસ જ માની લઈએ છીએ. પણ એક પ્રશ્ન એ થાય કે આમાં નુકસાન શું છે? એટલે જો કોઈ વ્યક્તિ મશીન સાથે પણ વિવેકથી વાત કરે તો કદાચ તેની સામાજિક આદત સુધરે, ખરું ને? સામાન્ય રીતે લોકોને એવું જ લાગે. પણ અહીં જ વાર્તામાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવે છે. આપણી આ નિર્જીવ મશીનને ખુશ કરવાની આદત અથવા અતિશય નમ્રતા વાસ્તવમાં પૃથ્વીના જળ સંસાધનોને કેવી રીતે સૂકવી રહી છે તે આજનો મુખ્ય મુદ્દો છે. બિલકુલ. અને આ કોઈ નાની વાત નથી. ના, જરાય નહીં. જે શબ્દો આપણને સારા મનુષ્ય બનાવે છે તે જ શબ્દો આપણને પર્યાવરણના દુશ્મન બનાવી રહ્યા છે. હા, અને આ કોઈ કાલ્પનિક ડર નથી. આ એક બહુ જ ગંભીર યાંત્રિક અને સામાજિક સંઘર્ષ છે. અને તે માત્ર ટેકનોલોજી પૂરતો સીમિત નથી. તેનો સીધો સંબંધ આપણા અસ્તિત્વ સાથે છે. સાચી વાત. અને આજના ગહન અભ્યાસનો મુખ્ય વિષય છે. આજે આપણે સરકારી આર્ટ્સ કોલેજ ગાંધીનગરના ડૉક્ટર જસવંત રાઠોડના એક અત્યંત રસપ્રદ નિબંધ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. હા, નિબંધનું નામ છે ધ થર્સ્ટ ઓફ પોલાઇટનેસ, અ કમ્પ્યુટેશનલ એન્ડ સોશિયો-કલ્ચરલ ટેક્સોનોમી ઓફ ઇમોટિવ લેંગ્વેજ. એટલે સરળ શબ્દોમાં કહીએ તો ભાષામાં રહેલા વિવેક અને લાગણીઓનું વાસ્તવિક મૂલ્ય શું છે? આજના અભ્યાસનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે શા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈને પ્લીઝ કે થેન્ક યુ કહેવું એ પર્યાવરણ અને ટેકનોલોજી બંને માટે નુકસાનકારક છે. પણ બીજી તરફ એ જ વિવેકપૂર્ણ ભાષા માનવ સમાજને તૂટી પડતો અટકાવવા માટે શા માટે જીવાદોરી સમાન છે એ પણ આપણે જોવાનું છે. હા, બિલકુલ. તો શરૂઆત ક્યાંથી કરીશું? ડૉક્ટર રાઠોડનો આ નિબંધ ખરેખર એક એવો દૃષ્ટિકોણ આપે છે જે સામાન્ય રીતે ટેકનોલોજીની ચર્ચાઓમાં અવગણવામાં આવે છે. આપણે આખી વાતની શરૂઆત યાંત્રિક બોજ અથવા મિકેનિકલ કોસ્ટના સંદર્ભમાં કરવી જોઈએ. હું કહેવા માંગતી હતી કે સૌથી પહેલાં એ સમજવું જરૂરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માટે ભાષા કોઈ અનુભવવાની વસ્તુ નથી. એટલે મશીન એને મહેસૂસ નથી કરતું? ના, જરાય નહીં. એઆઈ ભાષાને અનુભવતું નથી, તે માત્ર તેની ગણતરી કરે છે. અચ્છા, ગણતરી. આ થોડું અટપટું છે. એટલે કે આપણે જે કંઈ પણ ટાઈપ કરીએ છીએ તે મશીન માટે કોઈ વાક્ય નથી, માત્ર ગણિત છે. આ પ્રક્રિયા ખરેખર કેવી રીતે કામ કરે છે? ચાલો આને ડીકોડ કરીએ. જુઓ, જ્યારે કોઈ પણ આદેશ ચેટ જીપીટી જેવા કોઈ લાર્જ લેંગ્વેજ મોડલને આપવામાં આવે છે ત્યારે તે મોડલ આખા વાક્યને મનુષ્યની જેમ વાંચતું નથી. હા. તે દરેક શબ્દ, દરેક વિરામચિહ્ન અને દરેક વિવેકપૂર્ણ શબ્દને ટુકડાઓમાં વહેંચી દે છે. આ ટુકડાઓને જેને ટેકનિકલ ભાષામાં ટોકન કહેવામાં આવે છે, ખરું ને? એકદમ સાચું, ટોકન કહેવાય છે. અને આ ટોકન્સ વાસ્તવમાં આંકડાઓ છે. હવે જ્યારે કોઈ મોડલ કે ચેટબોટને અત્યંત નમ્રતાપૂર્વક આદેશ આપવામાં આવે, જેમ કે કૃપા કરીને મને જણાવશો? હા. ત્યારે મશીન માટે આ કોઈ આદર કે ભાવના નથી. ટેકનિકલ ભાષામાં આ વધારાના શબ્દો મોડેલની અટેન્શન મિકેનિઝમને વિભાજિત કરી નાખે છે. એક મિનિટ, અટેન્શન મિકેનિઝમ એટલે કે મશીનનું ધ્યાન ભટકી જાય છે. મતલબ કે તે કામ મૂકીને બીજી ગણતરીમાં લાગી જાય છે? હા, સાચી વાત. આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્કમાં મોડેલને એ ગણતરી કરવાની હોય છે કે વાક્યના કયા શબ્દો પર સૌથી વધુ ભાર મૂકવો. મુખ્ય આદેશ, ધારો કે
કોડ લખો અથવા માહિતી શોધો. બરાબર. એની જગ્યાએ મશીનની ગણતરી કરવાની ક્ષમતા પેલા બિનજરૂરી પ્લીઝ, માફ કરજો અને તમારો સમય આપવા બદલ આભાર જેવા શબ્દો પર વહેંચાઈ જાય છે. ઓહો, એટલે આને નિબંધમાં આ પ્રક્રિયાને કમ્પ્યુટેશનલ ડાયલ્યુશન કહેવામાં આવ્યું છે, બરાબર? હા, કમ્પ્યુટેશનલ ડાયલ્યુશન એટલે કે મુખ્ય નિર્દેશની તીવ્રતા આ નમ્રતાના ઘોંઘાટમાં ઘટી જાય છે. મશીને એ સમજવા માટે વધારાની પ્રોસેસિંગ પાવર વાપરવી પડે છે કે આ પ્લીઝ શબ્દનો આ સંદર્ભમાં અર્થ શું છે, અને પછી તેને અવગણવાનો નિર્ણય લેવો પડે છે. બિલકુલ. ઓકે, આ આખી ટેકનિકલ પ્રક્રિયાને એક બહુ જ સરળ ઉદાહરણથી સમજવાનો પ્રયાસ કરીએ. હું તો એમ કહીશ કે આ એવું થયું કે જાણે કોઈ વ્યક્તિને એક નાનકડી કાગળની ચિઠ્ઠી પહોંચાડવાની હોય, જેમાં માત્ર 2 શબ્દો લખેલા છે, પણ તે ચિઠ્ઠીને 50 કિલોના ભારેખમ લોખંડના બોક્સમાં પેક કરીને કોઈને આપવામાં આવે. અરે વાહ, બહુ સરસ ઉદાહરણ છે. હા, અંદરનો સંદેશો સાવ નાનો છે, પણ પેલા મોટા બોક્સને ઊંચકવામાં અને ખોલવામાં જ પહોંચાડનારને બધી ઊર્જા વેડફાઈ જાય છે. હા, અને આ ઉદાહરણ આખી મિકેનિઝમને ખૂબ સરસ રીતે સમજાવે છે. પેલા 50 કિલોના બોક્સને ઊંચકવામાં જેમ શારીરિક ઊર્જા વપરાય છે, તેમ મશીનમાં આ વધારાના શબ્દો પ્રોસેસ કરવામાં ઇલેક્ટ્રિકલ ઊર્જા વપરાય છે. બરાબર. અને અહીં જે ઊર્જા વેડફાય છે તે માત્ર કોઈ વાતચીતનું રૂપક નથી. તેની એક બહુ મોટી અને સાચું કહું તો ભયાનક ભૌતિક કિંમત ચૂકવવી પડે છે. નિબંધમાં જેને વોટર એનર્જી નેક્સસ એટલે કે પાણી અને ઊર્જા વચ્ચેનો સંબંધ કયો છે તે અહીંથી શરૂ થાય છે. જ્યારે મશીન પેલા વધારાના અને નકામા ટોકન્સ પ્રોસેસ કરે છે ત્યારે ક્લાઉડ ડેટા સેન્ટર્સમાં રહેલા અત્યંત પાવરફુલ ગ્રાફિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ એટલે કે જીપીયુઝ એ રાત દિવસ કામ કરે છે. પણ એક મિનિટ, કમ્પ્યુટર તો વીજળી પર ચાલે છે, તેમાં પાણીની વાત ક્યાંથી આવી? આ જ સૌથી મોટી કડી છે જે સામાન્ય રીતે લોકો જાણતા નથી. જો આ ડેટા સેન્ટર્સ કોઈ સામાન્ય કમ્પ્યુટર નથી, જ્યારે હજારો લાખો જીપીયુ એકસાથે અબજો ગણતરીઓ કરે છે ત્યારે તે અતિશય ગરમી ઉત્પન્ન કરે છે. હા, એ તો છે. તે એક મોટી ભઠ્ઠી સમાન બની જાય છે. હવે આ સર્વર્સને બળી જતા અટકાવવા અને તેને તાત્કાલિક ઠંડા રાખવા માટે સામાન્ય એર કન્ડિશનર કામ ન લાગે. અચ્છા, તો ત્યાં શું વપરાય? ત્યાં ઇવેપોરેટિવ કુલિંગ સિસ્ટમ એટલે કે બાષ્પીભવનથી ઠંડક આપતી વ્યવસ્થાનો ઉપયોગ થાય છે. વિશાળ કુલિંગ ટાવર્સમાં શુદ્ધ પાણીનો છંટકાવ કરવામાં આવે છે, જે ગરમી શોષીને વરાળ બનીને હવામાં ઉડી જાય છે. બાપરે! એટલે હાર્ડવેરને ઠંડુ રાખવા માટે શાબ્દિક રીતે શુદ્ધ પાણીનું બાષ્પીભવન કરવામાં આવે છે. હા, બિલકુલ. પણ આનો આંકડો કેટલો મોટો હોઈ શકે? જો નિબંધમાં આપેલા આંકડાઓ મુજબ જોઈએ તો એક સામાન્ય વ્યક્તિ જ્યારે એઆઈ સાથે 20થી 30 વાક્યોની મધ્યમ લંબાઈની વાતચીત કરે છે ત્યારે તે હાર્ડવેરને ઠંડુ રાખવા પાછળ લગભગ 500 મિલીલીટર શુદ્ધ પાણી બળી જાય છે. શું વાત છે? અરે, 500 મિલીલીટર! હા. એટલે કે અડધો લીટર પાણીની બોટલ માત્ર એક વાર એઆઈ સાથે વાત કરવામાં. આ કોઈ મજાક નથી. આ આંકડો ખરેખર આંખો ખોલી નાખે તેવો છે. અને આ તો માત્ર એક વ્યક્તિની વાત થઈ. વિચારો કે આખી દુનિયામાં કરોડો લોકો દરરોજ એઆઈ સાથે કામ કરે છે. લાખો લોકો દરરોજ ચેટબોટને ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, પ્લીઝ અને થેન્ક યુ લખે છે. હા, અને આ બધું તો મશીન માટે સાવ નકામું છે. સાવ નકામું. વિશ્વભરમાં નિર્જીવ મશીનને બતાવવામાં આવતો આ વિવેક અને વધારાના શબ્દોનો ટોકન ટેક્સ દરરોજ લાખો ગેલન શુદ્ધ અને પીવાલાયક પાણીનું બાષ્પીભવન કરી રહ્યો છે. એટલે કે જુઓ, જે નમ્રતા બતાવીને આપણે આપણી જાતને બહુ સભ્ય અને સંસ્કારી માનીએ છીએ, તે પર્યાવરણ માટે સીધી રીતે કેટલી મોંઘી સાબિત થઈ રહી છે. એક નાની અમથી પ્લીઝની કિંમત પૃથ્વીનું અમૂલ્ય જળ ચૂકવી રહ્યું છે. બરાબર. પણ જો આવું જ હોય તો આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે. હું વિચારતો હતો કે જો આ ભાવનાત્મક ભાષા કચરો છે, માત્ર નકામો ઘોંઘાટ છે અને જળ સંસાધનોનો બગાડ છે, તો પછી મનુષ્ય માટે પણ તે શા માટે જરૂરી છે? આપણે રોજબરોજના જીવનમાં પણ એકબીજા સાથે કેમ રોબોટની જેમ સીધા ટૂંકા આદેશમાં વાત નથી કરતા? બધો જ સમય અને શક્તિ બચી જાય. હા, અને આ જ મુદ્દો ડોક્ટર રાઠોડના નિબંધનો સૌથી મજબૂત અને ઊંડો હિસ્સો છે. લેખક અહીં યાંત્રિક દુનિયાથી માનવ સમાજ તરફ વળે છે. જુઓ, મનુષ્યો માટે ભાવનાત્મક ભાષા
એ કોઈ નકામો ખર્ચ કે ફેંકી દેવા જેવો ટોકન ટેક્સ નથી. બરાબર. તે આપણું એક સામાજિક ચલણ છે, જેને સોશિયો કલ્ચરલ કરન્સી કહેવાય છે. સામાજિક ચલણ એટલે કે સમાજમાં ટકી રહેવા માટે એકબીજા સાથે વ્યવહાર કરવા માટેનું માધ્યમ? હા, લેખક આને માનવ સંબંધોની સામાજિક કુલિંગ સિસ્ટમ કહે છે. અરે વાહ, સોશિયલ કુલિંગ સિસ્ટમ. હા, મશીનોને ઠંડા રાખવા પાણી જોઈએ, પણ માનવ સમાજને ઠંડો રાખવા માટે આ નમ્રતા અને વિવેક જોઈએ. જો આપણે કોઈ ઓફિસનું ઉદાહરણ લઈએ. ધારો કે એક જુનિયર કર્મચારી તેના સિનિયર અધિકારીને ઈમેલ કરે છે, સાંજે 5 વાગ્યા સુધીમાં ફાઇલ મોકલો. આ એકદમ યાંત્રિક અને શુષ્ક આદેશ છે. તેનો અર્થ સ્પષ્ટ છે, પણ સામાજિક સ્તરે તેનું પરિણામ શું આવશે? અરે, પરિણામ બહુ સ્પષ્ટ છે. સિનિયર અધિકારી ગુસ્સે ભરાશે. બિલકુલ. તેને લાગશે કે આનું વર્તન ખરાબ છે, આનામાં કોઈ સભ્યતા નથી. બરાબર ને? ભાષાકીય અર્થ ભલે એ જ હોય, પણ તેમાં રહેલો આદેશાત્મક સૂર, વિવેકનો અભાવ એ સામાજિક ઓવરહીટિંગ પેદા કરે છે. સામાજિક ઓવરહીટિંગ, આ શબ્દ બહુ જ સરસ છે. હા, લોકો વચ્ચે ઘર્ષણ વધે છે, અને જ્યારે સમાજમાં કે સંસ્થાઓમાં આ વિવેકપૂર્ણ ભાષા દૂર કરવામાં આવે, ત્યારે સંસ્થાઓમાં રહેલો પરસ્પર વિશ્વાસ તૂટી પડે છે. સામાજિક પદાનુક્રમ એટલે કે હાયરાર્કી જોખમાય છે. આ નુકસાન ડેટા સેન્ટરમાં વપરાતા થોડા ગેલન પાણી કરતાં માનવજાતિ માટે અનેક ગણું વધારે ખતરનાક હોય છે. માનવ સમાજ માત્ર માહિતીની આપલે પર નથી ચાલતો, તે લાગણીઓના આદાન-પ્રદાન પર ચાલે છે. આ ખરેખર બહુ જ સચોટ મુદ્દો છે. પણ આ વાતને વધારે ઊંડાણથી સમજવા માટે ડૉક્ટર રાઠોડે તેમના નિબંધમાં સાહિત્યિક ઘટનાઓ પર વિશેષ ધ્યાન આપ્યું છે એવું મેં વાંચ્યું. નિબંધમાં સાહિત્યની વાત ક્યાંથી આવી? આ નિબંધની સૌથી સુંદર બાબત જ એ છે કે તે કમ્પ્યુટર સાયન્સને સાહિત્ય સાથે જોડે છે. લેખકે દલિત સાહિત્યની ભૂમિકા પર બહુ જ રસપ્રદ ઉદાહરણો આપ્યા છે. અચ્છા, કયા ઉદાહરણો? તેમણે ઓમપ્રકાશ વાલ્મીકીની બહુ જાણીતી આત્મકથા જૂઠન હા, જૂઠન અને તમિલ લેખિકા બામાની કૃતિ કરુક્કુનો ઊંડો અભ્યાસ રજૂ કર્યો છે. પણ આ સાહિત્યિક પુસ્તકોને આજના આપણા એઆઈના મુદ્દા વચ્ચે એટલે સંબંધ શું છે? બહુ જ સીધો સંબંધ છે. લેખક સમજાવે છે કે આ સાહિત્યમાં જે અત્યંત તીવ્ર, વેધક, કાચી અને ભાવનાત્મક ભાષા વપરાય છે, તે કોઈ શબ્દોનો બગાડ નથી. જ્યારે આ લેખકો પોતાના પર થયેલા અત્યાચાર કે સામાજિક ભેદભાવની વાત કરે છે, ત્યારે તેઓ માત્ર શુષ્ક માહિતી નથી આપતા, તેઓ પોતાની પીડા ઠાલવે છે. આ કિસ્સામાં જેને આપણે ભાવનાત્મક ઘર્ષણ અથવા ઇમોશનલ ફ્રિક્શન કહીએ છીએ, તે એક શક્તિશાળી ક્રાંતિકારી સાધન બની જાય છે. એટલે એવું કહી શકાય કે જો કોઈ પીડિત વર્ગની વાત એકદમ સીધી અને યાંત્રિક ભાષામાં કરવામાં આવે તો તે અસરકારક નથી રહેતી. ધારો કે આ જ આત્મકથાઓને કોઈ સરકારી રિપોર્ટની જેમ લખવામાં આવી હોત કે આ તારીખે આ સ્થળે સામાજિક ભેદભાવની ઘટના બની હતી, તો શું થાત? જો આવું કરવામાં આવ્યું હોત તો વાચકોને એ પીડાનો જરા પણ અહેસાસ ન થાત. એક ઉદ્દેશ્યપૂર્ણ, તાર્કિક કે શુષ્ક સરકારી રિપોર્ટ એ અમાનવીય વાસ્તવિકતા અને સામાજિક પીડાને પૂરી રીતે છુપાવી દેત. બરાબર. તે વાસ્તવિકતાને સેનિટાઈઝ કરી નાખત, એટલે કે તેમાંથી બધી જ જીવંતતા ખતમ કરી નાખત. અરે વાહ, આ તો બહુ જ ઊંડી વાત છે. એટલે કે આ સાહિત્યમાં જે લાગણીસભર ભાષા છે, તેને એઆઈની નજરે ભલે વધારાના ટોકન્સ ગણવામાં આવે, પણ માનવ સમાજ માટે તે જીવંત ચેતનાનો અને એ લોકોના અસ્તિત્વનો સૌથી મોટો પુરાવો છે. હા, બિલકુલ. તે સાહિત્ય વાંચીને જ વાચક અંદરથી હચમચી જાય છે અને વાસ્તવિકતાનો સામનો કરવા મજબૂર થાય છે. સાચી વાત. અને આ જ ભાષાકીય શક્તિ છે. લાગણીઓ વિના માનવીય અનુભવનું વર્ણન અધૂરું જ નહીં, પણ અશક્ય છે. તો શું આનો સીધો અર્થ એ થયો કે એઆઈની યાંત્રિક દુનિયામાં જે વસ્તુને બિનજરૂરી અવાજ અથવા નોઇઝ ગણવામાં આવે છે, જે વસ્તુ મશીનની ગણતરીને ધીમી પાડે છે, બરાબર, તે જ વસ્તુ માનવીય દુનિયામાં સૌથી શક્તિશાળી અને જરૂરી સંદેશ અથવા સિગ્નલ છે. હા, આ તારણ એકદમ સચોટ છે. બે દુનિયા વચ્ચેનો આ મૂળભૂત અને ક્યારે ન મિટાવી શકાય તેવો તફાવત છે. મશીનને માત્ર સિગ્નલ જોઈએ છે, તેને લાગણીઓનો નોઇઝ નથી જોઈતો. બરાબર. જ્યારે માણસો માટે એ લાગણીઓનો નોઇઝ જ સૌથી મોટો અને સાચો સિગ્નલ છે. આપણી પૂરી સામાજિક સંસ્કૃતિ એના પર જ ટકેલી છે. આ બહુ જ મોટો વિરોધાભાસ છે. પણ હવે સવાલ એ ઊભો થાય છે કે
જ્યારે માણસો અને મશીનોની આ બે તદ્દન અલગ અલગ દુનિયા એકબીજા સાથે ટકરાય છે ત્યારે શું થાય છે? કારણ કે અત્યારનો સમય એવો છે કે લોકો મશીનો સાથે પણ એટલો જ સમય વિતાવે છે જેટલો માણસો સાથે વિતાવે છે. હા, અહીં જ લેખક આપણને એક બહુ મોટા ભવિષ્યના જોખમ વિશે ચેતવણી આપે છે. નિબંધમાં આ જોખમને એફિશિયન્સી ટ્રેપ એટલે કે કાર્યક્ષમતાની જાળ કહેવામાં આવે છે. એફિશિયન્સી ટ્રેપ. આ કાર્યક્ષમતાની જાળ એટલે શું? વધુ પડતા પ્રેક્ટિકલ બની જવું અને બધી જ જગ્યાએ સમય બચાવવાની દોડમાં લાગી જવું. હા, બરાબર, એ જ. આ જાળ એ છે કે જો શાળાઓ, યુનિવર્સિટીઓ અને મોટા કોર્પોરેટ ઉદ્યોગો માત્ર કમ્પ્યુટેશનલ સંસાધનો બચાવવા માટે એટલે કે સમય, કોમ્પ્યુટરનો પાવર અને ઉત્પાદકતા વધારવા માટે લોકોને માત્ર સીધી, શુષ્ક અને ઝીરો કોસ્ટ નિર્દેશાત્મક ભાષા જ શીખવશે, ઓહો, તો ધીમે ધીમે તે ભાષા આપણા રોજિંદા વ્યવહારમાં પણ વણાઈ જશે. બાપરે! આનો અર્થ તો એ થયો કે જો આપણે સતત રોબોટની જેમ વિચારવાનું અને બોલવાનું શરૂ કરીશું તો ધીમે ધીમે આપણી માનવ સંસ્કૃતિમાંથી સંવેદનાઓ નાશ પામશે. બિલકુલ. લોકો એકબીજા સાથે પણ મશીનની જેમ જ વાત કરવા લાગશે. જેમ કે, અહીં આવ, આ કામ કર, આ ફાઇલ મોકલ, બસ આટલું જ. કોઈ સહાનુભૂતિ નહીં, કોઈ આદર નહીં. આ તો ખરેખર ડરાવનારું ભવિષ્ય છે. હા, અને એ સંસ્કૃતિ માટે અત્યંત ઘાતક સાબિત થશે. આપણી સામાજિક વ્યવસ્થાઓ ધીમે ધીમે તૂટી જશે. એટલા માટે જ ડોક્ટર રાઠોડે પોતાના નિબંધમાં કેટલીક બહુ જ વ્યવહારિક ભલામણો કરી છે. તેમણે ઉકેલ પણ આપ્યા છે કે આ બે દુનિયા વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. તો એ ઉકેલ શું છે? આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે આવવું? જો આપણે મશીન અને માણસ બંને સાથે જીવવાનું જ છે તો રસ્તો શું છે? નિબંધમાં એક બહુ જ સરસ કન્સેપ્ટ આપવામાં આવ્યો છે, ભાષાકીય દ્વિસાક્ષરતા અથવા લિંગ્વિસ્ટિક ડ્યુઅલ લિટરસી. ભવિષ્યના સમાજ માટે આ સૌથી જરૂરી કૌશલ્ય બની રહેશે. ભાષાકીય દ્વિસાક્ષરતા. અચ્છા. હા, દ્વિસાક્ષરતાનો અર્થ એ છે કે હવે આપણે બે અલગ અલગ પ્રકારની ભાષાકીય પદ્ધતિઓ શીખવી પડશે. જ્યારે આપણે એઆઈ સાથે કામ લેતા હોઈએ ત્યારે આપણે સીધી, ટૂંકી, સ્પષ્ટ અને કોઈ પણ લાગણીઓ વગરની મશીન કોડ જેવી ભાષા વાપરવી જોઈએ. જેથી ડેટા સેન્ટરનો પાવર અને પાણી બચે. બરાબર. પરંતુ જ્યારે આપણે માણસો સાથે વાત કરતા હોઈએ, ટીમ વર્ક કરતા હોઈએ, ત્યારે આપણે આપણું ભાવનાત્મક રેટરિક જાળવી રાખવું જોઈએ. અચ્છા, એટલે કે પરિસ્થિતિ મુજબ આપણું વર્તન બદલવું પડશે. મશીન સાથે મશીન જેવી વાત અને માણસ સાથે માણસ જેવી વાત. આ બહુ પ્રેક્ટિકલ અભિગમ છે. પણ બીજો એક મોટો મુદ્દો છે હ્યુમન ઇન ધ લૂપનો. મેં વાંચ્યું કે આ ખાસ કરીને કાનૂની અને વહીવટી પ્રક્રિયાઓ માટે છે. આમાં લેખક શું કહેવા માંગે છે? જુઓ, આ બીજો મુદ્દો ન્યાય અને સામાજિક વ્યવસ્થા માટે બહુ જ ગંભીર છે. લેખક સ્પષ્ટ ચેતવણી આપે છે કે કાનૂની અથવા વહીવટી ફરિયાદોમાં એઆઈનો ઉપયોગ બહુ સાવધાનીથી થવો જોઈએ. હા, આ સમજવું બહુ કઠિન નથી. ધારો કે કોઈ નાગરિક કોઈ અન્યાય સામે સરકારી કચેરીમાં ફરિયાદ નોંધાવે છે. હવે એ વ્યક્તિની ફરિયાદમાં રહેલો માણસનો ગુસ્સો, તેની લાચારી, તેની પીડા અને તેનું સૂર એ પોતે જ કેસનો એક બહુ મોટો અને જીવંત પુરાવો છે. તે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે. બિલકુલ સાચી વાત છે. અને હવે વિચારો કે જો એ ફરિયાદને એઆઈ પાસે ડ્રાફ્ટ કરાવવામાં આવે અથવા તેને વ્યાકરણની દ્રષ્ટિએ વ્યવસ્થિત કરવા મશીનને સોંપવામાં આવે તો એઆઈ શું કરશે? તે તેમાંથી બધી જ વધારાની લાગણીઓ કાઢી નાખશે. ગુસ્સા અને પીડાના શબ્દોને દૂર કરી દેશે. તે પત્રને એકદમ સ્વચ્છ અથવા સેનિટાઇઝ્ડ કરી નાખશે. બરાબર. અને એમ કરવાથી ન્યાય પ્રક્રિયા ખોરવાઈ શકે છે. કારણ કે જ્યારે એ કાગળ અધિકારીના ટેબલ પર જશે ત્યારે અધિકારીને એ વ્યક્તિની સાચી પીડાનો અંદાજ જ નહીં આવે. તેને લાગશે કે આ કોઈ સામાન્ય અને ઠંડી ફરિયાદ છે. બરાબર. એટલે જ ન્યાયિક, વહીવટી અને સંવેદનશીલ બાબતોમાં માણસનું સીધું જોડાણ રહેવું જ જોઈએ. બધું જ એઆઈ પર ન છોડી શકાય. લાગણીઓ એ ન્યાયનો એક અગત્યનો હિસ્સો છે. અને છેલ્લે પર્યાવરણીય જાગૃતિની પણ એટલી જ જરૂર છે. હા, જેની આપણે શરૂઆતમાં જ વાત કરી. લોકોને એ શિક્ષિત કરવા પડશે કે એઆઈને ટૂંકા અને શુષ્ક આદેશો આપવા એ માત્ર સમય બચાવવાની કે ઉત્પાદકતા વધારવાની કોઈ કોર્પોરેટ ટ્રીક નથી. તે પૃથ્વી અને પર્યાવરણને બચાવવાની તાત્કાલિક જરૂરિયાત છે. લાંબા અને નમ્રતાભર્યા આદેશોથી ડેટા સેન્ટર્સમાં જે ગરમી ઊભી થાય છે તે હજારો લીટર પાણી પી જાય છે. સાચી વાત. આપણે હવે સમજવું પડશે
કે ડિજિટલ દુનિયાની પણ એક ભૌતિક કિંમત છે. આપણે જે કંઈ પણ ઓનલાઈન કરીએ છીએ તેની અસર સીધી પર્યાવરણ પર પડે છે. હા, આ આખી ચર્ચા ખરેખર બહુ જ રસપ્રદ અને આંખો ખોલી નાખનારી રહી. જો આજના ગહન અભ્યાસના મુખ્ય તારણોને સંક્ષિપ્તમાં એકસાથે મૂકવામાં આવે તો એક વાત બહુ સ્પષ્ટ થાય છે. આપણી સામે બે અલગ અલગ અસ્તિત્વ છે. હા, એક તરફ મશીન છે, જેને આપવામાં આવતા ટૂંકા અને એકદમ સ્પષ્ટ આદેશો પૃથ્વીના અમૂલ્ય જળ સંસાધનોને બચાવે છે. નિર્જીવ મશીન સામે ખોટો વિવેક કરીને પાણી વેડફવાની કોઈ જરૂર નથી. અને બીજી તરફ આપણો માનવ સમાજ છે. મનુષ્યો સાથેની વાતચીતમાં લાગણીઓ, નમ્રતા અને વિવેક જાળવી રાખવો એ આપણી સામાજિક અને સાંસ્કૃતિક વ્યવસ્થાને તૂટતા બચાવે છે. બિલકુલ. આ ભાવનાત્મક ભાષા જ આપણને એકબીજા સાથે જોડી રાખે છે. તે કોઈ યાંત્રિક બોજ નથી, પણ આપણો સામાજિક આધાર છે. સાચી વાત છે. આખી ચર્ચા સાંભળનાર દરેક વ્યક્તિ માટે એ સમજવા માટે છે કે ભવિષ્યમાં ક્યાં સમય અને પાણી બચાવવું છે અને ક્યાં સામાજિક સંબંધો અને લાગણીઓ બચાવવાની છે. આપણે મશીનની ભૌતિક અને પર્યાવરણીય મર્યાદાઓનું સન્માન કરવાનું છે અને સાથે સાથે માણસની સામાજિક અને ભાવનાત્મક જરૂરિયાતોનું પણ. પણ આ બધી તાર્કિક ચર્ચા પછી એક એવો વિચાર મનમાં આવે છે જે ખરેખર ડરાવી દે તેવું છે. મેં નોંધ્યું કે ડૉક્ટર રાઠોડના નિબંધના અંતમાં લેખકે ભાવિ સંશોધન વિભાગમાં એક બહુ જ ગહન પ્રશ્ન રજૂ કર્યો છે. હા, અને મને લાગે છે કે આ ચર્ચા સાંભળનાર દરેક વ્યક્તિએ આના પર જાતે જ વિચારવા જેવું છે. હા, આ વાત ન્યુરોબાયોલોજી સંબંધિત પ્રશ્ન પર છે. આ પ્રશ્ન ખરેખર આપણી ઊંઘ હરામ કરી શકે તેવો છે. બરાબર. પ્રશ્ન એ છે કે જો લોકો રોજે રોજ કલાકો સુધી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે એકદમ સીધી, શુષ્ક, યાંત્રિક અને લાગણીહીન રીતે વાતચીત કરતા રહેશે, તો શું લાંબા ગાળે મનુષ્યના મગજની રચના એવી રીતે બદલાઈ જશે કે તેઓ પોતાના જ કુટુંબ, મિત્રો કે સમાજના લોકો સાથે સહાનુભૂતિથી વાત કરવાની ક્ષમતા ગુમાવી બેસશે? અરે બાપરે! શું મશીન સાથે વાત કરવાની આ નવી કાર્યક્ષમ આદત મનુષ્યને અંદરથી પણ મશીન જેવા બનાવી દેશે? હા, આ એક એવો પ્રશ્ન છે જે મશીન સાથેના આપણા રોજિંદા વ્યવહાર વિશે ફરીથી વિચારવા મજબૂર કરી દે છે. આ માત્ર ભાષા કે પર્યાવરણની વાત નથી. આ મનુષ્યના મૂળભૂત અસ્તિત્વ અને તેના સ્વભાવની વાત છે. ટેકનોલોજીની અસર આપણા જીન્સ સુધી પહોંચી શકે છે. ચોક્કસ. તો હવે પછી જ્યારે પેલું 50 કિલોનું લોખંડનું બોક્સ ઉચકાવવાની તૈયારી થતી હોય, એટલે કે ચેટબોટને અત્યંત નમ્રતાપૂર્વક કૃપા કરીને સમજાવશો એવું પૂછવા જવાની આદત પડે, ત્યારે યાદ રાખવા જેવું છે કે મશીનને કોઈની લાગણીઓની નહીં, માત્ર સ્પષ્ટતાની જરૂર છે. હા, બિલકુલ. અને હા, એ બચેલી લાગણીઓ અને નમ્રતાને સાથીદારો અને પ્રિયજનો માટે સાચવી રાખવી જોઈએ. કારણ કે તેઓને તેની સૌથી વધુ જરૂર છે. તો બસ, આ એક વિચાર સાથે આજનો આ ગહન અભ્યાસ પૂર્ણ કરીએ છીએ. આભાર. તમારો પણ આભાર.